અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આ બાદ શક્તિસિંહ ગોહિલે બંધારણના રચિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા। દેશના દરેક નાગરિકના પ્રતિનિધિત્વ માટે બંધારણ સભાની રચના કરવામાં આવી છે, ત્યારે સમગ્ર વિશ્વમાં આપણું બંધારણ મૂળભૂત અધિકારોના કારણે વખણાય છે। બંધારણમાં આર્ટિકલ 14 દરેક નાગરિકને કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર આપે છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ દાવો કર્યો છે કે વર્તમાન સમયમાં કાયદો અને સત્તા પક્ષ માટે અને વિરોધ પક્ષ માટે જાણે જુદો છે તેવું લાગે છે। બંધારણમાં કરાયેલી જોગવાઈ અને અનુચ્છેદનું યોગ્ય પાલન પણ જરૂરી છે। દેશની કરોડરજ્જુ સમાન, પરંતુ આ બંધારણનું વહન કરનારી સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખભે મોટી જવાબદારી છે કે બંધારણમાં કહેલી વાતોનું અનુસરણ થાય। બંધારણમાં આર્ટિકલ 14 કાયદા સામે સમાનતા, ઇક્વાલિટી બિફોર લો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કાયદો સત્તા પક્ષ માટે જુદો, વિરોધ પક્ષ માટે જુદો। વિરોધમાં હોય તો કે મોટો ભ્રષ્ટાચારી જેલમાં જશે, આખી જિંદગી ચક્કી પીસિંગ